આ તરફ વલસાડથી સમાચાર, જ્યાં કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે। બાગાયતી વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે। તંત્રની 16 ટીમ સર્વેની કામગીરી કરી, જેમાં 80% સર્વે કામગીરી પૂર્ણ કરાઈ। કમોસમી વરસાદને કારણે કેરીના પાકને વધુ નુકસાન થયું। આ વરસાદને પગલે કેરી આંબા પરથી ખરી પડી। કેરીમાં અંદાજિત 7,000થી વધુ હેક્ટરમાં નુકસાન આવ્યું। શેરડી, તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં પણ ભારે નુકસાન થયું છે। 15થી 20 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો અંદાજ છે। સર્વે પૂર્ણ થયા બાદ નુકસાની અંગેનો રિપોર્ટ મોકલાશે। રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર માટેના પ્રયત્નો હાથ ધરાશે। વરસાદની આગાહી હતી તે પ્રમાણે આપણે ત્યાં ઘણો વરસાદ પડ્યો અને સરકારની સ્થાયી સૂચના મુજબ 8 mm થી વધુ વરસાદ થયેલ હોવાથી આપણે ત્યાં જે હાલમાં આપણા જે ઊભા પાક છે આંબા, એમાં જે કેરીઓ છે તે ઘણી પડી ગઈ। ખેડૂતોની પણ ઘણી રજૂઆતો હતી અને આ અન્વયે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક સર્વે કરી અને રિપોર્ટ કરવા જણાવતા આપણે જિલ્લામાં લગભગ 16 જેટલી ટીમો બનાવી અને આ 16 ટીમોનું સર્વે કરતા આજે લગભગ સાંજ સુધીમાં આપણને ફાઇનલ રિપોર્ટ મળી જશે। કમોસમી વરસાદ અને પવનથી જે પાકોને નુકસાન છે એમાં આપણે વહીવટીતંત્ર દ્વારા જે સૂચના મળે તે મુજબ આપણે 16 ટીમોની રચના કરી હતી। દરેક તાલુકામાં આપણે 80થી 90% સર્વે પૂરો કરી દીધો છે। આમાં ખાસ કરીને આંબાવડિયા, કેળ અને શાકભાજી પાકોને વધારે નુકસાન જોવા મળ્યું છે। બાકીના જે પાકો છે શેરડી અને ડાંગર, એમાં ખાસ નહીવત નુકસાન છે। પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે એમ જોઈએ તો મોટાભાગના ખેડૂતો જે આંબાવાડિયામાં છે 1 હેક્ટરની મર્યાદા પકડીએ તો પણ આપણને 20,000 જેટલા